જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની વાર્તા છે વૃદ્ધાવસ્થામાં માતા પિતાને તેમના સંતાનો કેવી રીતે હેરાન અને પરેશાન કરે છે અને તેમને એક ભિખારી જેવું જીવન જીવવા મજબૂર કરે છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, મોહનભાઈ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને એ પોતાના આખા પરિવાર સાથે નાના એવા ગામડામાં રહેતા હતા। મોહનભાઈના પત્નીનું 10 વર્ષ પહેલા ટૂંકી બીમારીમાં મૃત્યુ થઈ ગયું હતું। 80 વર્ષની ઉંમરમાં આમ તો મોહનભાઈનો આખો પરિવાર હતો, પરંતુ મિત્રો, પરિવાર તો માત્ર કહેવા માટે હતો। પરિવારમાં એનું પોતાનું કોઈ નહોતું રહ્યું અને આમ પણ જ્યારે પોતાના જ શરીરના અંગો પોતાનો સાથ છોડવા લાગે તો પરિવાર પાસેથી શું આશા રાખવી? આજે મોહનભાઈ પોતાના ઘરના આંગણામાં રાખેલા ખાટલા પર બેસીને પોતાના સંતાનોને આવતા જતા જોઈને સમય પસાર કરી રહ્યા હતા। તેઓ આખો દિવસ પોતાના પરિવાર સાથે વાતો કરવા માટે બેચેન થઈ જતા, પરંતુ ઘરનું કોઈ વ્યક્તિ એની પાસે થોડીવાર બેસીને વાતો કરવા માટે તૈયાર નહોતું અને એ જ્યારે કોઈ સાથે વાતો કરવાની કોશિશ કરતા તો તેને ધુતકારવામાં આવતા હતા। ઘરના નાના મોટા દરેક વ્યક્તિ મોહનભાઈથી દૂર ભાગતા હતા। આજે સવારે મોહનભાઈ જ્યારે ઉઠ્યા ત્યારે ઘરના રસોડામાંથી ખૂબ જ સારી ભોજનની ખુશ્બુ આવી રહી હતી, એટલે એ ઉઠીને પોતાના આંગણામાં આવીને બેસી ગયા। બાળકો તૈયાર થઈને સ્કૂલે જઈ રહ્યા હતા અને થોડી વારમાં એનો દીકરો પણ દુકાન પર જવા માટે તૈયાર થઈને બહાર નીકળ્યો। એટલે મોહનભાઈએ પોતાના દીકરાને પૂછી લીધું કે દીકરા, ખુશ્બુ તો ખૂબ જ સારી આવી રહી છે, આજે વહુએ ભોજનમાં શું બનાવ્યું છે? એટલે તેમના દીકરાએ એવો જવાબ આપ્યો કે અરે પિતાજી, જે કંઈ બનાવ્યું હશે એ થોડી વારમાં સામે આવી જશે, તમે થોડી શાંતિ રાખો। આવું કહીને તેમનો દીકરો ઘરેથી નીકળી ગયો। થોડી વાર બાદ પરેશાન થઈ રહેલા મોહનભાઈ પોતાના જૂના દિવસો યાદ કરવા લાગ્યા। એક સમયે એની એટલી બધી ઇજ્જત હતી કે એનું આખું ગામ એને સલામ કરતું હતું। એના દીકરા અને વહુઓ એની સામે ઊંચા અવાજમાં વાત પણ નહોતા કરતા। એનો દરેક નિર્ણય પથ્થરની લકીર સમાન રહેતો હતો અને એના નિર્ણયનો કોઈએ ક્યારેય વિરોધ નહોતો કર્યો। પરંતુ જેવી રીતે સમય વીતવા લાગ્યો અને મોહનભાઈ વૃદ્ધ થવા લાગ્યા, એટલે એમણે પોતાની દુકાન એના દીકરાના હાથમાં સોંપી દીધી। પરંતુ જેવી રીતે સમય વીતવા લાગ્યો અને મોહનભાઈ વૃદ્ધ થવા લાગ્યા, એટલે એમણે પોતાની દુકાન એના દીકરાના હાથમાં સોંપી દીધી અને એક દિવસ અચાનક એના પત્ની એને એકલા છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા। એ દિવસ બાદ મોહનભાઈનું માન સન્માન આ ઘરમાં ઓછું થવા લાગ્યું। જ્યાં સુધી તેમની પત્નીનો સાથ હતો ત્યાં સુધી તેઓ આત્મસન્માનથી જીવી રહ્યા હતા, પરંતુ પત્નીના ગયા બાદ એની હાલત પોતાના જ ઘરમાં વહુની સામે એક લાચાર વ્યક્તિ જેવી બની ગઈ હતી। થોડા વર્ષ સુધી તો એના મોઢામાં દાંત હતા, એટલે ભૂખ લાગે ત્યારે એ બદામ અથવા ચણાનો સ્વાદ લેતા રહેતા, પરંતુ દાંત ગયા બાદ બધા સ્વાદ પણ છૂટી ગયા હતા। એક દિવસ મોહનભાઈને બદામવાળું દૂધ પીવાનું મન થયું, એટલે એણે તેમના દીકરાની વહુને કહ્યું કે વહુ, મારા માટે એક ગ્લાસ બદામવાળું દૂધ બનાવી દેને બેટા। આટલું કહેવા માત્રથી જાણે આફત આવી ગઈ હોય એવી રીતે ચિલ્લાઈને વહુ કહેવા લાગી કે તમે તો હવે 80 વર્ષના થયા છો, પરંતુ તમારી જીભ તો જાણે જવાન થતી હોય એવું લાગી રહ્યું છે। તમને તો જેટલું પણ બનાવીને ખવડાવીએ છીએ એટલા વધારે ભૂખ્યા થતા જાઓ છો। બસ આખો દિવસ ખાવું ખાવું કરતા રહો છો। કોણ જાણે ભગવાનનું ભજન કઈ ઉંમરમાં કરવું હશે। બાજુમાં રહેવાવાળી મંજુબેનના સસરાને જુઓ, એના સસરા તો ઘરના બધા જ નાના મોટા કામ કરી આપે છે, પરંતુ તમે તો આખો દિવસ બેસી રહો છો। પોતાની કડવી વાણીથી વહુએ આવું બધું સંભળાવી દીધું, એટલે બદામવાળું દૂધ પીવાની મોહનભાઈની ઈચ્છા તો ઈચ્છા જ રહી ગઈ। એ દિવસ બાદ મોહનભાઈ પોતાની વહુ પાસેથી ખાવા માટે પણ કંઈક માગતા નહોતા। જે કંઈ પણ એની સામે આવતું હતું એ ચૂપચાપ ખાઈ લેતા અને એ ન ખાય
તો ભૂખ્યા રહેવું પડતું. આજે તો ઘણું મોડું થઈ ગયું હતું અને વહુ હજુ સુધી ખાવાનું લઈને આવી નહોતી. ત્યારે જ વહુ બહાર આવી અને એની સામે ખાવાની થાળી મૂકીને જતી રહી. ખાવાનું જોઈને મોહનભાઈ ફટાફટ ખાવા લાગ્યા. જો કે ભોજનની ખુશ્બુ એને આવી રહી હતી. એ ભોજન તો આવ્યું નહીં, પરંતુ થાળીમાં કેવળ રોટલી અને દાળ હતી. પરંતુ તેને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે એ દાળ અને રોટલી પણ એને 56 ભોગ જેવા લાગી રહ્યા હતા. હવે તો મોહનભાઈ પોતાના જીવનથી પરેશાન થઈ ગયા હતા અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે વૃદ્ધાવસ્થા સાક્ષાત નર્કનો દ્વાર છે. કેમ કે નર્કમાં જવાના બધા જ રસ્તા આ અવસ્થામાંથી પસાર થાય છે. વૃદ્ધાવસ્થામાં ન તો શરીરમાં પહેલા જેવી તાકાત હોય છે કે ન પોતાના જ ઘરમાં પોતાની કિંમત રહે છે. મોહનભાઈ ક્યારેય પોતાની આ અવસ્થાને દોષ આપીને એ રડતા રહેતા. હવે તો થોડી થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી, એટલે બદલતા મોસમની સાથે એને ખાંસી આવવા લાગી. એક દિવસ સવારના સમયે એને એટલી બધી ખાંસી આવવા લાગી કે એની હાલત ખરાબ થઈ ગઈ. ત્યારે મોહનભાઈ એના દીકરાને કહેવા લાગ્યા કે દીકરા, આ ખાંસીએ તો મને પરેશાન કરી દીધો છે અને ઉપરથી મને શ્વાસની તકલીફ છે અને શ્વાસનો સ્પ્રે હતો એ પણ ખતમ થઈ ગયો છે. એટલે આજે મને ડૉક્ટર પાસે લઈ જા, ક્યાંક મારી તબિયત વધારે ખરાબ ન થઈ જાય. એ સમયે પોતાના દીકરાની વહુ દોડતી દોડતી ત્યાં આવી ગઈ અને કહેવા લાગી કે એ બધું પછી કરશું, કેમ કે અત્યારે મારા પિતાજીની તબિયત ખરાબ છે, એટલા માટે આજે આપણે ત્યાં જવાનું છે. થોડી વારમાં દીકરો પોતાની પત્ની અને બાળકોને લઈને તેના સાસરિયામાં જવા માટે નીકળી ગયો અને મોહનભાઈ આ બધું આશ્ચર્યચકિત થઈને બસ જોતા રહ્યા. કેમ કે હવે આ ઘરમાં મોહનભાઈની વાત સાંભળવા વાળું કોઈ રહ્યું નહોતું. એટલે મોહનભાઈ ધીરે ધીરે ચાલીને પોતાના આંગણામાં રાખેલા ખાટલા પર જઈને સૂઈ ગયા. હવે બપોરના 12 વાગ્યા હતા અને એમણે સવારે નાસ્તો પણ નહોતો કર્યો. વહુએ નાસ્તો બનાવીને રાખ્યો હશે એવું વિચારીને એ ઘરની અંદર જવા લાગ્યા અને જોયું તો દરવાજા પર તાળું મારેલું હતું. તાળું જોઈને મોહનભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગ્યા કે હે ભગવાન, હવે હું શું કરું? હું ઘરમાં હાજર છું, છતાં પણ મારો દીકરો અને વહુ ઘરમાં તાળું મારીને બહાર જતા રહ્યા છે. ત્યારબાદ મોહનભાઈ નિરાશ થઈને ફરીથી આંગણામાં રાખેલા ખાટલા પર આવીને બેસી ગયા. ત્યારે જેનો પાલતુ કૂતરો વાસણમાં રાખેલી એક રોટલી ઉઠાવીને લઈને આવ્યો અને એની સામે આવીને ખાવા લાગ્યો. એને જોઈને મોહનભાઈને એવું લાગ્યું કે મારા કરતાં તો આ જાનવર કિસ્મતવાળો છે, કેમ કે એને ખાવા માટે રોટલી તો મળે છે. ત્યારે જ મોહનભાઈને ખૂબ જ ભયાનક ખાંસી આવવા લાગી અને એની ખાંસી સાંભળીને એમના પડોશમાં રહેવાવાળા મેઘજીભાઈ એના ઘરે આવ્યા. કેમ કે મેઘજીભાઈ મોહનભાઈના ખૂબ જ સારા મિત્ર હતા અને એ ક્યારેક મોહનભાઈને તકલીફમાં જોઈ લેતા તો એની મદદ કરવા માટે દોડી આવતા હતા. પોતાના મિત્રને આવેલો જોઈને મોહનભાઈ રડવા લાગ્યા અને પોતાના પર વીતી રહેલી બધી જ વાતો પોતાના મિત્રને કહેવા લાગ્યા. પોતાના પ્રિય મિત્રની આવી હાલત જોઈને મેઘજીભાઈ તરત જ પોતાના ઘરે ગયા અને મોહનભાઈ માટે થોડું ભોજન લઈ આવ્યા અને પ્રેમથી એને ખવડાવવા લાગ્યા. ત્યારે મોહનભાઈને તો ભૂખ એટલી લાગી હતી કે એ પોતાના આત્મસન્માનને બાજુમાં મૂકીને ભોજન કરવા લાગ્યા. થોડી વાર બાદ મેઘજીભાઈ તો જતા રહ્યા, પરંતુ મોહનભાઈની ખાંસી ફરીથી વધવા લાગી. મોહનભાઈએ પોતાના ખિસ્સામાં જોયું તો ખાંસીની દવા લાવવા માટે પૈસા પણ ન હતા કે એ પૈસાથી મોહનભાઈ પોતાના માટે ખાંસીની દવા મંગાવી શકે. બરાબર એ સમયે બજારમાંથી ભંગારવાળાનો અવાજ આવ્યો, એટલે મોહનભાઈની નજર ઘરમાં પડેલી પસ્તી પર ગઈ અને એ જલ્દીથી ઉઠીને બહાર જઈને ભંગારવાળાને બોલાવી લાવ્યા અને એને ઘરમાં પડેલી પસ્તી તોલવાનું કહી દીધું. હવે ભંગારવાળો અંદર આવીને સામાન તોલવા લાગ્યો. બધી જ પસ્તીના ટોટલ 200 રૂપિયા થતા હતા. ભંગારવાળાની વાત સાંભળીને મોહનભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા
કે આટલા પૈસાથી તો મારું શ્વાસનું ઇન્હેલર આવી જશે. હજુ તો ભંગારવાળો પૈસા ગણી રહ્યો હતો ત્યારે જ અચાનક એનો દીકરો અને વહુ ઘરે આવી ગયા અને ભંગારવાળાને જોઈને તેમની વહુ જલ્દીથી અંદર આવી. ત્યાં સુધીમાં તો ભંગારવાળો મોહનભાઈને પૈસા આપી ચૂક્યો હતો. આ બધું જોઈને તેમના દીકરાની વહુ ગુસ્સો કરીને કહેવા લાગી કે પિતાજી, તમે અમારા ગયા બાદ ચોરી કરવા લાગ્યા છો. આટલું કહીને એણે પોતાના સસરાના હાથમાંથી બધા જ પૈસા ઝૂંટવી લીધા. ત્યારે મોહનભાઈ કહેવા લાગ્યા કે વહુ, એવી કોઈ વાત નથી. મારી તબિયત વધારે ખરાબ હતી અને મેં સવારથી કંઈ ખાધું નથી અને આજે મને ખૂબ જ ખાંસી આવી રહી હતી, પરંતુ મારી પાસે દવા નહોતી. જમવાનું તો મને પડોશમાંથી મેઘજીભાઈ આપી ગયા હતા, પરંતુ દવા ખરીદવા માટે મારી પાસે પૈસા નહોતા. એટલા માટે મેં એવું વિચાર્યું કે આ પસ્તી વેચીને થોડા પૈસા મળી જશે અને એ પૈસાથી હું મારી દવા મંગાવી લઈશ. આટલું કહેતા જ મોહનભાઈ જોરજોરથી રડવા લાગ્યા. પરંતુ આ જોઈને ન તો એના દીકરાને દયા આવી કે ન તો વહુને દયા આવી. ઉપરથી એનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, કદાચ તમને એક સમયનું ભોજન ન મળ્યું હોય તો તમારા પર કોઈ મોટી આફત નહોતી આવવાની કે પડોશીઓ પાસેથી ભીખ માંગવા નીકળી ગયા. દીકરાની આવી વાતોથી મોહનભાઈ નિરાશ થઈ ગયા હતા. પરંતુ વહુએ તો ભંગારવાળાની લારીમાંથી બધી જ પસ્તી પાછી લઈ લીધી અને એને કહેવા લાગી કે ભાઈ, તમે આ પસ્તી સિવાય બીજો ભંગાર પણ ખરીદો છો કે નહીં? એટલે ભંગારવાળો રોકાઈ ગયો અને કહેવા લાગ્યો કે હા મેડમ, હું બીજો ભંગાર પણ લઉં છું. મારું તો ભંગાર લેવાનું કામ છે. બોલો, તમારી પાસે કેટલો ભંગાર છે? ત્યારે જ વહુએ મોહનભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે અમારા ઘરમાંથી આ ભંગાર આપવો છે. આટલું સાંભળતા જ મોહનભાઈને આશ્ચર્ય થયું કે મારી વહુ મારા વિશે કેવું વિચારે છે. ત્યારે જ ભંગારવાળો હાથ જોડીને કહેવા લાગ્યો કે આ તમે કેવી વાત કરી રહ્યા છો? એ તો તમારા પિતાજી છે, એ કોઈ ભંગાર નથી અને હું તો ભંગાર ખરીદું છું, કોઈના પિતાને નહીં. આટલું કહીને ભંગારવાળો ત્યાંથી નીકળી ગયો. આ બાજુ દીકરો ને વહુ પોતાના રૂમમાં જતા રહ્યા. પરંતુ મોહનભાઈ હજુ પણ દીકરા અને વહુની વાતોથી હેરાન હતા. એને હજુ સુધી પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારો દીકરો અને વહુ મારા વિશે આવું વિચારે છે. આજ સુધી તો એવું વિચારતા હતા કે મારો દીકરો અને વહુ નાદાન છે, પરંતુ આજે તો એણે બધી જ હદો પાર કરી દીધી હતી. એ સમયે તો મોહનભાઈએ એને કંઈ ન કહ્યું, પરંતુ એના મનમાં ખૂબ જ મોટું તોફાન ચાલી રહ્યું હતું. હવે રાત થઈ ગઈ હતી. ભોજનની થાળી એની સામે પડી હતી, પરંતુ મોહનભાઈને હવે ભૂખ નહોતી રહી. બસ એક જ શબ્દ એના કાનમાં ગુંજી રહ્યો હતો અને એ હતો ભંગાર. ત્યારબાદ પોતાના ભોજનની થાળી એણે પલંગ નીચે મૂકી દીધી અને થોડી જ વારમાં એનો પાલતુ કૂતરો આવ્યો અને એમાંથી રોટલી ઉઠાવીને લઈ ગયો. એટલે મોહનભાઈ વિચારવા લાગ્યા કે મારો દીકરો અને વહુ એક કૂતરો પાળી શકે છે, પરંતુ પોતાના વૃદ્ધ પિતાને નથી પાળી શકતા. હજુ તો મોહનભાઈ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ અચાનક એના મગજમાં એક વિચાર આવ્યો અને એમણે પોતાનો અમુક જરૂરી સામાન એક પોટલીમાં ભર્યો અને આંગણામાં બેઠા બેઠા સવાર થવાની રાહ જોવા લાગ્યા. સવાર થતાં પહેલા જ તેઓ અંધારામાં ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયા. એણે એવું વિચાર્યું હતું કે આ ઘરમાં રહીને અપમાનના કડવા ઘૂંટડા પીવા અને 2 સમયના ભોજન માટે તરસતું રહેવું, એના કરતાં તો હું કોઈ વૃદ્ધાશ્રમમાં જતો રહું. આવું વિચારીને એ ઘરમાંથી નીકળી ગયા અને જ્યારે ગામની બહાર પહોંચ્યા ત્યારે વિચારવા લાગ્યા કે હવે હું ક્યાં જાઉં. ત્યારે જ બાજુમાંથી ગુજરી રહેલા એક વ્યક્તિને એણે પૂછી લીધું કે ભાઈ, અહીંયા આસપાસમાં કોઈ વૃદ્ધાશ્રમ હોય તો મને એ વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દો, ભગવાન તમારું ભલું કરશે. આટલું કહેતા કહેતા તો મોહનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. મોહનભાઈનો અવાજ સાંભળીને એ વ્યક્તિ એને ધ્યાનથી જોવા લાગ્યો. ત્યારે જ મોહનભાઈ પણ એ વ્યક્તિને જોવા લાગ્યા
અને વિચારવા લાગ્યા કે આ તો એ જ વ્યક્તિ છે જે કાલે મારા ઘરે વસ્તી ખરીદવા માટે આવ્યો હતો અને જેની સામે મારી વહુએ મારી બેઇજ્જતી કરી હતી. ત્યારબાદ એ વ્યક્તિ કહેવા લાગ્યો કે અરે દાદા, તમે અહીંયા આવી હાલતમાં અને વૃદ્ધાશ્રમમાં શા માટે જવા માંગો છો? ત્યારે મોહનભાઈ ફક્ત એટલું જ બોલી શક્યા કે મારી આખી ઉંમર જે દીકરા માટે મેં તનતોડ મહેનત કરી હતી એ જ દીકરો વૃદ્ધાવસ્થામાં મને 2 સમયનું ભોજન નથી ખવડાવી શકતો, તો પછી એવા દીકરા સાથે રહેવામાં શું ફાયદો? એના કરતાં તો વૃદ્ધાશ્રમમાં રહેવું વધારે સારું છે. આટલું કહીને મોહનભાઈ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે મોહનભાઈની આવી હાલત જોઈને ભંગારવાળાની આંખોમાં પણ આંસુ આવી ગયા અને એ કહેવા લાગ્યો કે ચાલો દાદા, હું તમને લઈ જાઉં છું. આટલું કહીને ભંગારવાળો મોહનભાઈને પોતાની સાયકલ રિક્ષામાં બેસાડીને લઈ ગયો. જ્યારે વૃદ્ધાશ્રમની બહાર પહોંચ્યા ત્યારે ભંગારવાળાએ એને છોડીને જવા લાગ્યો. ત્યારે જ કોણ જાણે ભંગારવાળાના મનમાં શું આવ્યું કે એ પાછો એની પાસે આવીને કહેવા લાગ્યો કે દાદા, તમને એક વાત કહેવી હતી, કેમ કે જ્યારથી હું સમજવા શીખ્યો છું ત્યારથી હું અનાથ છું. મારા માતા પિતા મને બાળપણમાં છોડીને જતા રહ્યા હતા અને મને મારા માતા પિતાની સેવા કરવાનો મોકો નથી મળ્યો. હું આખી ઉંમર મારા માતા પિતાના પ્રેમ અને આશીર્વાદ માટે તરસતો રહ્યો છું અને કદાચ તમે મારી સાથે રહેવા માંગતા હોય તો મને ખૂબ ખુશી થશે. તમે મારી સાથે રહેશો તો તમને પણ ઘર પરિવાર મળશે અને મને મારા પિતાનો ચાયો મળી જશે. ભંગારવાળાની વાત સાંભળીને મોહનભાઈ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, આજે તો તું આવી વાત કરી રહ્યો છો, પરંતુ કદાચ કાલે તું પણ મને બોજ સમજવા લાગીશ તો પછી હું ક્યાં જઈશ? એટલે નહીં દીકરા, તું મને આ વૃદ્ધાશ્રમમાં છોડી દે. આ વૃદ્ધાશ્રમ મારા માટે સારો રહેશે. ત્યારે ભંગારવાળો હાથ જોડીને કહેવા લાગ્યો કે દાદા, માતા પિતાનો છાંયો અને એના આશીર્વાદની કિંમત શું હોય છે એ તો ફક્ત મારા જેવા અનાથ દીકરા સમજી શકે છે. અને આગળ કહેવા લાગ્યો કે દાદા, તમે કદાચ મને ઓળખતા નથી, પરંતુ હું તમને ઓળખું છું. મારું નામ મનોજ છે અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારે હું ભીખ માંગતો હતો. એ સમયે તમે મને ભીખ માંગતો જોઈને તમારી પાસે બોલાવ્યો હતો અને સમજાવ્યો હતો કે ભીખ માંગવી એ ખરાબ આદત કહેવાય, એટલે ભીખ માંગવાનું બંધ કરીને આત્મસન્માનથી જીવવું જોઈએ. આટલું કહીને તમે મને 1000 રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે કોઈ પણ નાનું મોટું કામ શરૂ કરી દે, પરંતુ જીવનમાં ક્યારેય ભીખ નહીં માંગતો. અને દાદા, તમારી એ શીખ લીધા બાદ મારું જીવન બદલાઈ ગયું. આજે હું મારા જીવનમાં ઇજ્જતથી જીવી રહ્યો છું તો ફક્ત તમારા કારણે. દાદા, એકવાર મને તમારી સેવા કરવાનો મોકો આપો. હું તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહેવા દઉં. આટલું કહીને મનોજ એના પગમાં પડી ગયો. ત્યારે મોહનભાઈ એના માથા પર હાથ રાખ્યો અને આશીર્વાદ આપીને એને ગળે લગાવી લીધો. ત્યારબાદ એ ભંગારવાળાના ઘરે ગયા. ઘરે પહોંચીને મનોજે એને આંગણામાં રાખેલા ખાટલા પર બેસાડ્યા અને જલ્દીથી પોતાની પત્ની અને બાળકોને બોલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ મારા દાદા છે અને એના મારા પર ઘણા બધા અહેસાન છે, એટલે આજથી એ આપણા ઘરમાં આપણી સાથે રહેશે. ત્યારબાદ મનોજે એની પત્નીને કહ્યું કે દાદા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. થોડી જ વારમાં મનોજ પોતાની પત્ની પાસે રસોડામાં ગયો અને એને મોહનભાઈની આખી કહાની કહી સંભળાવી. મોહનભાઈની કહાની સાંભળીને મનોજની પત્નીને ખૂબ જ દુઃખ થયું. એટલે મનોજ કહેવા લાગ્યો કે રેખા, તું બસ એક વસ્તુનું ધ્યાન રાખજે કે દાદાને અહીંયા કોઈ પણ વાતની તકલીફ ન થાય. મનોજની પત્ની ખૂબ જ સંસ્કારી હતી, એટલે એ પોતાના પતિને આશ્વાસન આપીને કહેવા લાગી કે તમે શું કહી રહ્યા છો? હું દાદાજીનું ખૂબ જ ધ્યાન રાખીશ. થોડી વાર બાદ બંને દાદા માટે ભોજન લઈને આવી ગયા અને એને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. ત્યારબાદ મનોજ એની ખાંસીની દવા લઈ આવ્યો અને બીજા દિવસે સવારે મોહનભાઈ ઉઠ્યા તો એને ખૂબ જ સારું મહેસૂસ થઈ રહ્યું હતું.
મનોજે તેમને નાવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી અને બજારમાં જઈને એની જરૂરિયાતનો સામાન પણ ખરીદી લાવ્યો હતો. મનોજને પોતાની આટલી બધી સેવા કરતો જોઈને મોહનભાઈ એને જોતા જ રહી ગયા. સવારના સમયે મોહનભાઈ બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. ત્યારે જ એણે જોયું તો મનોજના હાથમાં અખબાર આપીને કહેવા લાગ્યો કે લ્યો દાદા, અખબાર વાંચો. અખબાર જોઈને મોહનભાઈના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. કદાચ તેને અખબાર વાંચવાનું ખૂબ પસંદ હતું, પરંતુ જ્યારે એણે પોટલીમાંથી પોતાના ચશ્મા કાઢ્યા તો એના ચશ્મા તૂટી ગયેલા હતા અને એને એ ચશ્માથી અખબાર વાંચવામાં તકલીફ પડી રહી હતી. આ જોઈ મનોજ કામ પર જતા પહેલા જ દાદાના તૂટેલા ચશ્મા પોતાની સાથે લઈ ગયો અને સાંજે ઘરે આવ્યો ત્યારે એક નવા ચશ્મા બનાવીને લઈ આવ્યો અને મોહનભાઈને આપીને કહેવા લાગ્યો કે લ્યો દાદા, હવે તમને અખબાર વાંચવામાં કોઈ પરેશાની નહીં થાય. પોતાના નવા ચશ્મા જોઈને મોહનભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એને અચાનક જ પોતાના અતીતની યાદ આવવા લાગી, જ્યારે એણે પોતાના દીકરાને તૂટેલા ચશ્મા રિપેરિંગ કરવાનું કહ્યું હતું. એ સમયે દીકરાને વહુએ એને એટલી બધી વાતો સંભળાવી હતી કે ત્યારબાદ એને પોતાના દીકરા સામે ચશ્માની વાત કરવાની હિંમત થઈ ન હતી. પોતાના નવા ચશ્મા જોઈને તેઓ મનોજને ખૂબ જ આશીર્વાદ આપવા લાગ્યા. રાત્રિના સમયે હંમેશા મનોજ મોહનભાઈની પાસે જઈને બેસતો હતો અને એના પગ દબાવતો હતો. એકવાર પગ દબાવતા સમયે મનોજે મોહનભાઈને પૂછી લીધું કે દાદા, તમે અહીંયા ખુશ તો રહો છો ને? અહીંયા રહેવામાં તમને કોઈ તકલીફ તો નથી ને? એટલે મોહનભાઈએ કહ્યું કે બેટા, તું મારી આટલી બધી ચિંતા ન કર, હું અહીંયા ખૂબ જ ખુશ છું. આવું સાંભળીને મનોજના ચહેરા પર સંતુષ્ટિના ભાવ આવી ગયા અને એ કહેવા લાગ્યો કે દાદા, તમે ખુશ રહેશો તો હું પણ ખુશ છું. ત્યારે મોહનભાઈએ હસીને કહ્યું કે અરે દીકરા, મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી ઉંમરના આ પડાવ પર આવીને મને આટલું સારું જીવન મળશે. સાચું કહું તો આ બધું મને કોઈ સપના જેવું લાગી રહ્યું છે. મેં મારા દીકરાના પાલન પોષણમાં ક્યારેય કોઈ કમી નહોતી રાખી, પરંતુ મારો દીકરો અને વહુ મને વેચવા માટે પણ તૈયાર થઈ ગયા અને તે તારા ઘરે લાવીને મને આટલું બધું સન્માન આપ્યું, આટલી બધી ખુશી આપી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આટલું કહીને મોહનભાઈ ફરીથી પોટલી ખોલીને કહેવા લાગ્યા કે બેટા, આજ હું તને કંઈક આપવા માંગુ છું. આવું સાંભળતા જ મનોજ અચાનક ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે અરે દાદા, તમે મને શું આપવા માંગો છો? એટલે મોહનભાઈને પોતાની પોટલીમાંથી અમુક કાગળ કાઢ્યા અને મનોજને આપીને કહેવા લાગ્યા કે હવેથી આ બધું તારું છે. એટલે મનોજ હેરાનીથી કહેવા લાગ્યો કે આ શું છે દાદા, અને આ તમે મને શા માટે આપો છો? એટલે મોહનભાઈ કહેવા લાગ્યા કે બેટા, આ મારી જમીન અને ઘરના દસ્તાવેજ છે અને હવેથી આ બધું હું તારા નામે કરવા માંગુ છું. આટલી વાત સાંભળતા જ મનોજે દસ્તાવેજ મોહનભાઈના હાથમાં પાછા આપી દીધા અને કહેવા લાગ્યો કે નહીં દાદા, હું આ બધું નહીં લઈ શકું, કેમ કે પહેલાથી જ તમે મારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે અને કદાચ તમે ન હોત તો હું આજે પણ ભીખ માગી રહ્યો હોત. એટલે મોહનભાઈ કહેવા લાગ્યા કે બેટા, હું મારા દીકરાના ઘરે રહીને તો ખૂબ જ મુશ્કેલીથી દિવસો પસાર કરતો હતો. ઘણીવાર મેં મારી જિંદગીને ખતમ કરવાનું પણ વિચારી લીધું હતું, પરંતુ તે મને મારી આ વૃદ્ધા અવસ્થામાં એક નવું જીવન આપ્યું છે. તે મારી સેવા કરીને મારું વૃદ્ધ શરીરને એક નવું જીવન આપ્યું છે અને હવે મને મારા જીવનથી પ્રેમ થવા લાગ્યો છે. એટલે તું કાલે જ કોઈ વકીલને બોલાવીને ઘરે લાવજે. હું જલ્દીથી જલ્દી આ કામ પૂરું કરવા માંગુ છું. મનોજે ખૂબ જ ના પાડી, પરંતુ મોહનભાઈ ન માન્યા અને આખરે મોહનભાઈએ જીત કરીને પોતાનું મકાન અને જમીન મનોજના નામે કરી દીધું અને કોર્ટ તરફથી મોહનભાઈના દીકરા અને વહુને મકાન ખાલી કરવાની નોટિસ મોકલી દીધી. આ બાજુ એનો દીકરો અને વહુ પોતાના પિતાજીના ગયા બાદ એવું વિચારી રહ્યા હતા કે આપણને મુસીબતમાંથી છુટકારો મળી ગયો, પરંતુ આજે કોર્ટની નોટિસ જોઈને
મોહનભાઈના દીકરા અને વહુના હોશ ઉડી ગયા અને બેચેન થઈને દીકરો મદદ માંગવા માટે પડોશમાં રહેવા વાળા મોહનભાઈના મિત્ર મેઘજીભાઈ પાસે ગયો અને જ્યારે મેઘજીભાઈને આ ઘટના વિશે ખબર પડી ત્યારે એ કહેવા લાગ્યા કે દીકરા, જે દીકરો પોતાના વૃદ્ધ પિતાને 2 સમયનું ભોજન પણ ઇજ્જતથી ખવડાવી ન શકે, એવા દીકરાનો પોતાના પિતાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી હોતો. ત્યારબાદ મોહનભાઈનો દીકરો ગામના સરપંચની મદદ લઈને મોહનભાઈને શોધતો શોધતો પોતાના પિતા પાસે પહોંચી ગયો. એ સમયે મોહનભાઈ ખાટલા પર બેસીને આરામથી ભોજન કરી રહ્યા હતા અને ઈશ્વરનો આભાર માની રહ્યા હતા. ત્યારે એનો દીકરો આવીને કહેવા લાગ્યો કે પિતાજી, તમે ક્યાં જતા રહ્યા હતા અને અમારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ હતી કે તમે ઘર છોડીને નીકળી ગયા? તમને ખબર છે કે તમારા ગયા બાદ અમે કેટલા પરેશાન થઈ ગયા હતા. આવો ઢોંગ કરીને એનો દીકરો કહેવા લાગ્યો. ત્યારે જ ગામના સરપંચ મોહનભાઈ પાસે આવીને બેસી ગયા અને મોહનભાઈને કહેવા લાગ્યા કે દરેક ઘરમાં નાના મોટા ઝઘડા તો થતા રહે છે, પરંતુ આવી રીતે ઘર છોડીને ન જવાય અને કદાચ તમારે જવું હોય તો કોઈ સગા સંબંધીના ઘરે જવું જોઈએ, પરંતુ તમે તો આ ભંગારવાળાના ઘરે આવીને બેસી ગયા છો. ત્યારે મોહનભાઈ સરપંચને કહે છે કે તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ જે દીકરાને અમે આ દુનિયામાં લાવ્યા હતા એ દીકરાને તો હું એનો દુશ્મન લાગુ છું, અને જેને તમે ભંગારવાળો કહો છો એ ભંગારવાળા સાથે મારા લોહીના કોઈ સંબંધ ન હોવા છતાં પણ એ મારી સેવા કરી રહ્યો છે અને એના ઘરમાં ન તો ખાવા પીવાની કોઈ કમી છે અને એ મારી ખૂબ ઇજ્જત કરે છે. એ ભંગારવાળાની પત્ની તો મારી એક પિતાની જેમ સેવા કરે છે. મેં આખી જિંદગીમાં ફક્ત દીકરા માટે ધન કમાયું હતું અને મેં એવું વિચાર્યું હતું કે મારા દીકરા સાથે રહીને વૃદ્ધાવસ્થામાં મારે કામ કરવાની જરૂર નહીં પડે, પરંતુ મારા ખુદના દીકરા અને વહુએ તો મને મારા જ ઘરમાં 2 ટાઈમના ભોજન માટે પણ લાચાર બનાવી દીધો. મારી તબિયત ખરાબ હતી છતાં પણ મારો દીકરો એની પત્નીને સાથે લઈને પોતાના સાસરિયામાં જતો રહ્યો અને હું ઘરમાં હોવા છતાં પણ ઘરને તાળું મારીને બહાર નીકળી ગયો. ત્યારે કોઈએ ન વિચાર્યું કે પાછળથી મારી કેવી હાલત થઈ હશે, પરંતુ ત્યારે જ પડોશીએ આવીને મને ભોજન કરાવ્યું તો મારા દીકરાને વહુએ મને ભિખારી કહી દીધો. મારી એ સંસ્કારી વહુએ તો પોતાની કડવી વાણીથી મને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. ત્યારે તો મને એવું લાગી રહ્યું હતું કે કદાચ જમીન ફાટીને મને રસ્તો આપી દે તો હું એમાં સમાઈ જાઉં. આટલી વાતો સાંભળતા જ સરપંચજી મોહનભાઈના દીકરા અને વહુને ગુસ્સાભરી નજરે જોવા લાગ્યા. ત્યારે એનો દીકરો અને વહુ પોતાના પિતાજીના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી, અમને માફ કરી દો, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવેથી અમે તમારું ખૂબ ધ્યાન રાખીશું અને તમને કોઈ પણ વસ્તુની કમી નહીં રહેવા દઈએ. બસ તમે તમારા દીકરાને વહુની સાથે અમારા ઘરે આવો. ત્યારે મોહનભાઈએ ગુસ્સે થઈને એવું કહ્યું કે કોણ દીકરો અને કેવી વહુ? હવે તું મારો દીકરો નથી રહ્યો, અને જો મારો દીકરો હોત તો મને આ ઉંમરમાં મારું ઘર છોડીને બહાર જવા માટે મજબૂર ન કર્યો હોત, અને હું આ ઉંમરમાં કોઈ બીજાના ઘરમાં ન રહેતો હોત, તેમજ કોઈ બીજા પાસે મારી સેવા ન કરાવતો હોત. એટલે દીકરો કહેવા લાગ્યો કે નહીં પિતાજી, એવી કોઈ વાત નથી. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જરાક અમારા વિશે તો વિચારો. તમે તો બધી જમીન અને મકાન અમારી પાસેથી છીનવી લીધું છે. હવે અમે ક્યાં જઈશું? ત્યારે મોહનભાઈ કહેવા લાગ્યા કે દીકરા, તું કદાચ ગમે એટલો માફી માંગીશ, પરંતુ હું તારી સાથે નથી આવવાનો. અને ભગવાનનો આભાર માન કે મેં મારી દુકાન પહેલાથી જ તારા નામે કરી હતી, નહીતર તારા જેવા દીકરાને તો 1 પૈસો પણ મળવો જોઈએ નહીં. અરે મારું તો પોતાનું જ લોહી પરાયું થઈ ગયું, અને પરાયો હતો એ મને પોતાનો સમજીને મારી સેવા કરી રહ્યો છે, જેની મેં ક્યારેક કલ્પના પણ નહોતી કરી. એટલે દીકરા, હવે તારી સાથે પાછા આવવાનો તો કોઈ સવાલ જ નથી રહેતો. ત્યારે જ તેની વહુ ગુસ્સો કરીને કહેવા લાગી કે પિતાજી, જેને તમે તમારા માનીને બેઠા છો ને એ તમારા નહીં, પરંતુ તમારી જમીન અને મિલકતને પ્રેમ કરે છે. તમે જોઈ લેજો
એક દિવસ તમારે પસ્તાવું પડશે. એ સમયે જ મનોજ થોડો દૂર ઊભો રહીને આ બધી વાતો સાંભળી રહ્યો હતો. એટલે એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે દાદા, તમારી જમીન અને મિલકતમાંથી મારે એક પૈસો પણ નથી જોતો. અરે આ જમીન મારા કોઈ કામની પણ નથી રહી. હું ભલે ભંગારનું કામ કરતો હોય, પરંતુ મારા ઘરમાં કોઈ પણ ચીજવસ્તુની કમી નથી. અને કમી હતી તો એક પિતાના આશીર્વાદની કમી હતી, અને એ પણ તમારા આવ્યા બાદ દૂર થઈ ગઈ છે. આટલું કહીને મનોજની આંખોમાં આંસુ આવી ગયા. આટલી વાત સાંભળતા જ સરપંચ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે મોહનભાઈ, તમે જે નિર્ણય લીધો છે એ બિલકુલ સાચો છે. કદાચ દીકરા હોવા છતાં પણ માતા પિતાને આવો દિવસો જોવા પડે તો પછી આવા દીકરા હોવાનો શું ફાયદો છે? મને વિશ્વાસ છે કે તમે અહીંયા ખૂબ સારી રીતે રહેશો. આટલું કહીને સરપંચ ત્યાંથી જતા રહ્યા અને એની પાછળ પાછળ મોહનભાઈનો દીકરો અને વહુ પણ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીને મોહનભાઈને પોતાનું મકાન અને જમીન પોતાના કબજામાં કરી લીધી અને એના દીકરાને પિતાજીનું મકાન ખાલી કરવું પડ્યું. હવે દીકરાની દુકાનનું કામ પણ ઠપ થઈ ગયું હતું. હવે તો એ એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યો અને પોતાના કરેલા કર્મોને યાદ કરીને પસ્તાઈ રહ્યો હતો. હવે મોહનભાઈ ખૂબ જ ખુશીથી પોતાના દીકરા મનોજ સાથે રહેવા લાગ્યા અને મનોજે પણ પોતાના વચન અનુસાર મોહનભાઈની ખૂબ જ સેવા કરી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.